અર્બન ગુજરાતી મૂવી છે સ્કૂલ, એનું મ્યુઝિકનું મુહૂર્ત આપણે આજે કર્યું છે અને માત્ર 50 લાખમાંથી 100 કરોડથી વધુની આવક કરી. અલેલું મજરે ના આયું રે ઓ દુડકી તારી મન માયા લાગી. ઓહો, પાણીપુરી બની રહી છે. પાણીપુરી જોઈને મોઢામાં પાણી આવી જાય. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે રવિવારનો દિવસ અને રવિવારે આપણી પાસે એક સરસ મજાનો ફોટો આવ્યો છે માતાજીનો, બાળબુદાનો, અને એ પણ આબુથી. આબુ અધરદેવી મંદિરેથી આપણા જે મિત્ર જાય છે, આપણા ઈશ્વરના હાર્દિકભાઈ, એ આ જો ફોટો લાવ્યા છે. આજના વ્લોગમાં આપણે જોવાના છીએ કે જે મ્યુઝિક બનતું હોય છે તો મ્યુઝિક પાછળ કેવી મહેનત કરવામાં આવતી હોય છે, જે રિધમ ગોઠવવામાં આવતી હોય છે, એ તમામ વસ્તુ તમને બતાવી રહ્યો છું. એ નોલેજ માટે છે, કારણ કે મને પણ ખુદને જાણવાનું મન થયું, એટલે મને થયું કે તમને પણ બતાવું, એટલે કે જરૂરથી વ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો જુઓ, જે હવે ઘરે તો આવી ગયા હતા, રવિવાર છે, પણ જે મ્યુઝિકમાં રિધમ કેવી રીતે ઉમેરવામાં આવે છે, સોંગ કેવી રીતે બનાવવામાં આવે છે, એ પણ આપણે આ વ્લોગમાં લીધું છે. તો આના પછી તમે એ જોઈ લેજો, અને એ જોઈ લો પછી આપણે મળીએ. જીતુભાઈ, આ છે ના ગોરદાના ખવડાવ્યા છે તમે? હા, આજે ગુજરાતી મૂવી, આપણી સેકન્ડ મૂવી, ફર્સ્ટ મૂવી દુડકી તારી માયા લાગી પાર્ટ 2 કર્યું મ્યુઝિકનું કામ. એના પછી સેકન્ડ મૂવી અર્બન ગુજરાતી મૂવી છે સ્કૂલ, એનું મ્યુઝિકનું મુહૂર્ત આપણે આજે કર્યું છે. સંગીત સ્ટુડિયો ખાતે તમે આજે મુહૂર્ત કર્યું છે, રાઈટ? પૂજા. જો મિત્રો, તમે સંગીત તો સાંભળો જ છો, રોજ સવાર થાય આપણે ભગવાનનું ભજન સાંભળતા હોઈએ. કોઈને પ્રિય મધુર સંગીત પસંદ હોય, કોઈને 90sના સોંગ પસંદ હોય, કોઈને 70sના સોંગ પસંદ હોય. અને હવે તો આપણે ગુજરાતી મૂવી એટલી બધી જબરજસ્ત આવી રહી છે. દાખલા તરીકે જે લાલો મૂવી આવી, અને એને માત્ર 50 લાખમાંથી 100 કરોડથી વધુની આવક કરી, અને 200 કરોડથી વધુની આવક કરી, અને સૌને ચોંકાવી દીધા છે કે શું ગુજરાતી મૂવીમાં આટલી બધી તાકાત છે. પણ એના પાછળ છે આધ્યાત્મ, અને એનું જે સંગીત છે, એ સંગીતે સૌથી મોટી સફળતા એના પામી છે. આપણે અત્યારે લોકસંગીત સ્ટુડિયોમાં છીએ, કે જ્યાં હવે નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે, એમની નવી મૂવી આવી રહી છે. એમાં આ લોકસંગીત મ્યુઝિક ડાયરેક્ટર જીતુભાઈ છે, દર્શભાઈ છે, સાથે જીગરભાઈ કંસારા જેઓ પાટણથી આવ્યા છે, એમની પણ તમને મુલાકાત કરાવું છું. પરંતુ આ પ્રકારે મ્યુઝિક કેવી રીતે બને છે એ આ વ્લોગમાં બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. એમની સાથે પૂછીશું આપણે કે તમે કેવી રીતે ડબિંગ કરો છો, કેવી રીતે મ્યુઝિક બનતું હોય છે. આ પ્રકારનો વ્લોગ કદાચ તમે નહીં જોયો હોય, પરંતુ જીગરભાઈ મારી સાથે, જીગરભાઈને થોડું આપણે પૂછીએ. જીગરભાઈ, મ્યુઝિક. નમસ્કાર જી, પાટણથી આવ્યા છે, જીગરભાઈ કંસારા છે. આપનું શું કામ છે, અને મ્યુઝિક આખરે કેવી રીતે બનતું છે? કારણ કે મ્યુઝિક અંદરથી દિલથી એક એવો ભાવ ઊભો કરે છે, દરેકની લાગણી. કોઈકને ખુશીના આંસુ આવી જાય, કોઈકને ગમના આંસુ આવી જાય. આ મ્યુઝિકની તાકાત છે. શું કહેશો આપ? કહેવામાં તો એટલું જ છે કે ભાઈ, મૂવી એક બનતી હોય તો એની પાછળ ઘણા બધા ફેક્ટર હોય છે. એમાંનું એક પ્રબળ ફેક્ટર જેને કહેવાય સંગીત, કે જે સંગીતના લીધે ઘણી બધી મૂવીને પુશબેક મળતો હોય છે. અને સંગીત ક્રિએશન માટે એક વ્યક્તિનું કામ નથી, એના માટે આખી ટીમ, આખું ક્રૂ લાગતું હોય છે, વત્તા ગીતના મૂળ જોવામાં આવતા હોય છે, અને બીજા બધા પરિબળો. પણ હા, પોતાની 100% પ્રેઝન્સ એની અંદર હોય, અને 100% આપીએ એટલે વેલ એન્ડ ગુડ મ્યુઝિક થતું હોય. બાકીનું ટેકનિકલ પર્સન્સ આમાં 100%નો રોલ ભજવે. આ જો દર્શભાઈ છે, દર્શભાઈ સામે જુઓ. ઓછું બોલી વધુ કામ કરતા મારા દર્શભાઈ છે, અને બહુ જ એમનું કામકાજ જબરજસ્ત છે. અને જીતુભાઈ તારું બધા ઓળખો છો, અગાઉ આપણા બ્લોગમાં આવી ચૂક્યા છે. કે ઘણી વાર કેવું હોય, મૂવીનું નામ યાદ ના હોય, પણ એક સોંગ હોય ને, જે ગીત હોય, એ ગીત આખા મૂવીને પોપ્યુલર કરી દેતું હોય છે. અને એ આ કામ કરી રહ્યા છે. સૌથી બહુ મહત્વની વસ્તુ છે ક્રિએશનની, નવું ક્રિએટ કરવું, શબ્દો સાથે બધાને શબ્દો સાથે તાર જોડી મ્યુઝિકને બનાવવું સૌથી ટફ વસ્તુ છે. પરંતુ આ જ આ બધા કલાકારો છે જે આપણા પડદા પાછળની જે મહેનત કરતા હોય છે, બસ એ વસ્તુ તમને બતાવવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. આપણી સાથે જીતુભાઈ પણ છે, જે આ જે મ્યુઝિક ડાયરેક્ટર છે આ મૂવીના, આપણી સાથે જોડાયા છે. રામ રામ. રામ 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 રામ. જીતુભાઈ, ખાસ કરીને જે મ્યુઝિક બનાવીએ છીએ આપણે, જે ફિલ્મ આવી રહી છે, કેવી રીતે બનતું હોય છે, એને સ્ટોરી લાઈન પ્રમાણે કેવી રીતે થતું હોય છે, અને કેટલો સમય લાગતો હોય છે ગીતમાં? હાજી હાર્દિકભાઈ,
હવે એમાં એવું હોય છે કે જે જનરલી જે આલ્બમના સોંગ હોય છે એમાં તો મ્યુઝિકનું કામ છે એ શોર્ટ એન્ડ સ્વીટ જલ્દી પતી જતું હોય છે, પણ મૂવીનું કામ છે તો મૂવીના કામમાં એવું હોય છે કે ડિરેક્ટર, ફિલ્મનો જે ડિરેક્ટર હોય છે એ ડિરેક્ટર અમને આખી પરિસ્થિતિ સમજાવે કે આ પરિસ્થિતિમાં આ જગ્યાએ આ સિચ્યુએશનમાં આ ગીત આવશે, તો એ ગીતની સિચ્યુએશન જે હોય મૂવીની સિચ્યુએશન પ્રમાણે અમારે એને ગીત મઢવાનું હોય છે. અમને રાઇટર કાં તો શબ્દો જ આપી દેતો હોય છે, શબ્દો ઉપર અમારે તર્જ બનાવવાની હોય છે. તર્જ બનાવ્યા પછી ટોટલી આમાં રિધમિક વર્ક કેવું કરવું હોય છે એ પહેલાં અમારે એને લખવું પડતું હોય છે. લખ્યા પછી ટોટલી પ્લેયરોને એક પછી એક બોલાવી અને એના અંદર બધું ભરાવાનું હોય છે. અને ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે મૂવીને લગતું તો ખરું, પણ એની સાથે સાથે પબ્લિક આજની જનરેશનને કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ ઇમ્પ્રેસ કરે છે અને મૂવીને ઇન્વોલ્વ થઈ જાય, આ વસ્તુ અમારે ખાસ ધ્યાન રાખવાની હોય છે. જીતુભાઈ એક મૂવીનું કામ કર્યું છે ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2. હા, કારણ કે ધૂળકી તારી માયા લાગી પાર્ટ 1 જે હતું ને જબરજસ્ત હિટ ગયું હતું, અને હવે એ પાર્ટ 2 કરી રહ્યા છે. પાર્ટ 2માં કેવો આનંદ રહ્યો, કેવી મજા આવી? પાર્ટ 2માં મજા આવી, સરસ સરસ મધુર ગીતો છે. પાર્ટ 1માં હતા એવા જ, અને મેલોડીઝ આખું મ્યુઝિક છે એનું મલ્ટીવર્ક છે અને પબ્લિકને મજા આવશે. સરસ મજાના કર્ણપ્રિય ગીતો છે. ગીતો સંભળાવો ધૂળકી તારી માયામાં. બસ જે ધૂળકી તારી માયામાં જે ફર્સ્ટ પાર્ટમાં હતું કે હે ચાલી ચાલીને હું રે થાક્યો, યલી ચાલી ચાલીને હું રે થાક્યો, ચાલેલું મજરે ના આયું રે હો ધૂળકી તારી મન માયા લાગી. અત્યારે જે ડબિંગનું કામ ચાલુ થઈ રહ્યું છે એ પણ આપણે થોડું બતાવી દઈએ થોડું આપણે. હાજી હાજી હાજી. જેવું સિતાર પત્યું ને, હા બસ 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 ફરીથી આલું. ચલો આગળથી કઈક કામ કરીને ઉઠાવવાનું હો ને. એક કામ કર, હવે અંદર જઈને ટેક કર જા, એટલા બારમાં તું તારી રીતે વગાડી લે. મિત્રો આ રીતે રેકોર્ડિંગ થાય છે, અલગ અલગ જે મ્યુઝિક હોય એને આ રીતે રેકોર્ડ કરવામાં આવતું હોય છે. એ મ્યુઝિક હોય એના પછી અલગ અલગ મ્યુઝિક ઉમેરવામાં આવતો હોય છે, તબલા છે અને અલગ અલગ, એટલે કે ખૂબ જ શાંતિથી કામ કરવું પડતું હોય છે. આ તમને એક્સપિરિયન્સ 100% થતો હોય છે આના દ્વારા લોકસંગીત સ્ટુડિયોમાં. ये बात है, सुपर. કઈ કઈ મ્યુઝિક ઉમેરવામાં આવે છે જે તમે ઉમેરતા હતા? તબલા ઉમેર્યા છે, આની અંદર તબલા છે, ઢોલક છે, ડફ છે, ચંડો છે, રોટો છે, ટોટલી ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ટોટલી આ પ્રોજેક્ટમાં યુઝ થશે. જો મિત્રો તમે જે મ્યુઝિક કેવી રીતે રીધમ એડ થાય છે, આ જોજો નાટક કરે છે. શું હેલો. જો મિત્રો તમે જે રીધમ કેવી રીતે મ્યુઝિકમાં ઉમેરાય છે એ તમને બધી વસ્તુ બતાવી મેં આખી જે પ્રોસેસ છે બધું ન બતાવાય, કારણ કે હજી તો પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. જરૂરથી તમને થોડું માહિતી મળી હશે કે કેવી રીતે મ્યુઝિક બનતું હોય છે. હજુ સોંગની શરૂઆત થઈ છે અને આજે ઘરમાં રવિવાર છે, વિશેષ આયોજન છે. સરસ મજાની છાશ, ડુંગળી, સેવ, આમાં ચટણી છે, આ ચટણી છે, શું બને છે ખબર જ પડતી. આ મમરા છે, ઓહો પાણીપુરી બની રહી છે. વેરી ગુડ. જો આ ઘરમાં જ પાણીપુરી બની રહી છે અને જે બનાવનાર છે આવી ગયા છે. હાજી બોલો, શું આજે પાણીપુરી બનાવી છે તો ખ્યાલ આવી ગયો છે, પણ ઘણી બનાવી જોઈએ એવું કેમ લાગ્યું તમને? કારણ કે હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અત્યારે બહાર પાણીપુરી ખાવી સેફ નથી. કેમ? બાળકો માટે ને બધા સ્વચ્છતા, બહાર એટલી બધી સ્વચ્છતા નથી હોતી. પાણીપુરી સાથે ભેલ પણ બનાવવાની છે
એમાં ટામેટું, ડુંગળી, ચટણી, સેવ, દાણા, રગડો, બટાકાનો રગડો નાખીશું. અને ચટણી પૂરી પણ બનાવવાની છે. પાણીપુરી, ચટણી પૂરી અને ભેલ. કારણ કે પાણીપુરી ખાઈને એટલે ધરાવ નથી આવતો, તેથી ભેલ પણ બનાવી છે. એમાં પછી બધું નાખવાનું બાકી છે, બધું નાખીશું. શું નાખવાનું બનાવીશું. એમાં ડુંગળી નાખવાની છે. સૂકી ભેળ પણ ખવાય અને રગડો ને મીઠી ચટણી ને બધું નાખીને પણ ખવાય. બંને સારી લાગે છે. પાણીપુરી જોઈને મોઢામાં પાણી આવી જાય. હા, મોઢામાં તો પાણી આવી જ જાય. પાણીપુરી છે, મજા આવી ગઈ. બેલ પર છે. તાનવી બેન જો ખાય છે, રિએક્શન જોઈએ આપણે એમનું. કેવું લાગ્યું? સરસ, ટેસ્ટી ને? ચલો જમી લીધા. મિત્રો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને મિત્રોને શેર કરજો. અને આ જ પ્રકારના વ્લોગ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વ્લોગ જોવા માટે. રામ રામ.